છે. પિતા તો તૈયાર થઈ ગયા, પણ રૂકમિણીનો ભાઈ હતો જેનું નામ હતું રૂકમી. એને આ વાતને અટકાવી દીધી કે નહીં હો, મારી બેનને ગાયો ચરાવનાર ગોવાળ સાથે મારે નથી પરણાવવી. અને બેનના લગ્નની ચિંતા એ પિતાજી તમે ના કરો, એનો વિરોધ કર્યો. મેં છે ને બધું નક્કી કરી રાખ્યું છે. એટલે પિતાએ કહ્યું, એલા નક્કી કરી રાખ્યું મને કીધું નહીં, કોની સાથે નક્કી કરી રાખ્યું? અને ત્યારે એ રૂકમી બોલ્યો કે મારો મિત્ર જે છે જેનું નામ છે શિશુપાલ, એની સાથે મારી બેન રૂકમિણીને પરણાવવી છે. અને શિશુપાલનું નામ પડ્યું એટલે રૂકમિણીજી થોડા એનું મોઢું મચકોડ્યું. શિશુપાલ એને કહે કે છોકરા સંભાળે, મારી સાથે લગ્ન થોડા થાય ને, મારે નથી કરવા લગ્ન. શિશુપાલ એટલે શું? શિશુ એટલે બાળક અને પાલ એટલે પાળનારો, બાળકને પાળનારો એ શિશુપાલ. અને મારે એની સાથે લગ્ન નથી કરવા. પણ આ રૂકમી છે એ માનતો નથી. જબરદસ્તીથી રૂકમિણીને કહે કે તારે લગ્ન તો શિશુપાલ સાથે જ કરવા જોઈએ. અને જ્યારે પોતાની દીકરી અથવા બેન છે અને જ્યારે પરાણે કરાવો ત્યારે માની તો જાય, પણ એનો ઘર સંસાર છે લાંબો ચાલે નહીં. રૂકમિણી લગ્ન કરવા માટે તૈયાર થયા છે. મનથી તેમ કહે કે હું તો કૃષ્ણને વરી ચૂક્યો છું. જબરદસ્તીથી બેનનું વ્યવિસાર પોતાના મિત્ર શિશુપાલ સાથે કરાવ્યું છે. રૂકમિણીને બહુ દુઃખ થયું. ઘડિયા લગ્ન લેવાયા છે. લગ્નનો નજીક દિવસ આવ્યો છે. રૂકમિણીએ વિચાર્યો કે મનથી તો હું કૃષ્ણને વરી ગઈ, હવે હું બીજાની નહીં થાવ. કાં તો કૃષ્ણને વરીશ, કાં તો હું મૃત્યુને વાલું કરીશ. રૂકમિણીએ એક પત્ર લખ્યો છે. કોને લખ્યો છે? કૃષ્ણ કે નામ, ભગવાન કૃષ્ણને પત્ર લખ્યો છે. રૂકમિણીએ કૃષ્ણને લખ્યું કે હું મનથી તમને વરી ચૂકી છું, પણ મારો ભાઈ જે રૂકમી છે એનો દોસ્તાર શિશુપાલ સાથે મને પરણાવવા માંગે છે. મારે તો એની સાથે લગ્ન નથી કરવા, પણ જબરદસ્તી કરે છે. અને કૃષ્ણ જો મેં જપ તપ આદિ કર્યા હોય ને, મારા સર્વ કર્મના ફળ રૂપે હે કૃષ્ણ તમે મને મળજો અને તમે મને અહીં આવો ને મારું પાણી ગ્રહણ કરો. હે યદુપતિ, દમ ઘોષ શિશુપાલ મને સ્પર્શ ન કરે તેની ખાતરી રાખજો. અને રૂકમિણીએ પત્ર લખી. હવે આ પત્ર તો લખી નાખ્યો, પણ આ પત્ર છે એ કૃષ્ણ પાસે કોણ પહોંચાડે? એટલે રૂકમિણીજી છે એને એક સુદેવ નામના બ્રાહ્મણને બોલાવ્યા છે. બાપજી, મારો એક પત્ર છે, મારો પત્ર લઈ દ્વારકા જવાનું છે. અને બ્રાહ્મણ દેવતા કે તારું કલ્યાણ થતું હોય તો તારો પત્ર લઈ અને દ્વારકા જાવ. સુદેવ નામના બ્રાહ્મણ છે દ્વારકામાં આવે છે. દ્વારકામાં આવી દ્વારકાધીશના મહેલમાં આવ્યા છે. ભગવાન સભામાં બેઠા છે. બાપજી, તમે કોણ, ક્યાંથી આવવાનું થયું? ભગવાનની નમ્રતા તો જુઓ. બ્રાહ્મણ છે અને ભગવાનને બ્રાહ્મણ ખૂબ પ્રિય છે. ભગવાનનું એક નામ છે બ્રાહ્મણ પ્રિયાય નમઃ. એટલે બ્રાહ્મણને પૂજા પાઠ કરી અને નમસ્કાર કરીને પૂછ્યું, બાપજી આવવાનું કારણ? તો કે હું રૂકમિણીનો પત્ર લઈને આવ્યો છું, ભીષ્મકની પુત્રી. તો કે બાપજી પત્ર? તો કે હા, રૂકમિણીએ તમારા નામે એક પત્ર મોકલ્યો છે, આલ્યો આ પત્ર. તો કે બાપજી તમે જ એ પત્ર વાંચી સંભળાવો ને. હવે વિચારો, ખાલી એક વિચાર કરો કે કેટલો સુંદર મજાનો પત્ર લખેલો હશે. નહીતર કોઈના પત્રને કોઈ વાંચવાનું કહે ખરા? રૂકમિણી જેમાં સુંદર કેટલું વર્ણન કર્યું હશે. અને લગભગ આ દુનિયાનો પહેલો પ્રેમ પત્ર હશે કે રૂકમિણીજીએ ભગવાન શ્રી કૃષ્ણને લખ્યો છે. આપણે પણ ભગવાનને પ્રેમ પત્ર લખવાનો છે, પણ કેવો કે ભગવાન જ્યારે મારો અંત સમય હોય ને ત્યારે ભગવાન તમે મને લેવા આવજો, મારે બીજું કઈ ન જોઈએ. અને 7 શ્લોકની અંદર રૂકમિણીજીએ પત્ર લખ્યો છે.
અને પેલું વેલું રૂકમણીજી લખ્યું છે શ્રુત્વા શબ્દથી પત્રનો આરંભ કર્યો છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સંખ્યમ આત્મનિવેદનમ, જેને નવોધા ભક્તિ કહેવામાં આવી છે. રૂકમણીજી જ્યારે પત્ર લખવા બેઠા હશે ત્યારે વિચાર કરો કે જ્યારે પેલી વેલી જે લેખીની હોય એ સાઈમાં બોલી છે, ત્યારે પેલી વેલી એ લેખીની અટકી ગઈ હશે ને, તો ભગવાનના નામે પત્ર લખવો છે. શું લખવું પત્રમાં? અને પહેલથી સૌથી પહેલા પત્રની અંદર સંબોધન કરવું જોઈએ. લગ્ન હજી થયા નથી, મનથી વરી ચૂક્યા છે, પણ સંબોધન કરવામાં ધ્યાન રાખવું પડે, મર્યાદા હોવી જોઈએ. એટલે પહેલા તો સંબોધનમાં શું લખવું, નહીં તો આ પત્ર છે બીજા કોઈના હાથમાં આવી જાય અને વાંચે તો પુરાવો બની જાય. બધું વિચારીને સંબોધન કર્યું છે કે હે ભુવન સુંદર, ત્રિભુવન સુંદર છે ને ભગવાન, એટલે લીધું ભુવન સુંદર. આમાં મર્યાદાનું માધુર્ય પણ છે અને સત્યનું સૌંદર્ય પણ છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણુતાંતે નિરીશ કર્ણ વિવરેર હરતો અંગતાપમ. रूपं दृशादृशमतामखिलार्थलाभं त्वयि चित्तमपत्रम्. એ ભુવન સુંદર, આપણા ગુણોની કથા જ્યારથી મેં સાંભળી છે ને ત્યારે મારો આ ચિત્ત છે ને એ હું તમને સમર્પિત કરી બેઠી છું. પહેલા શ્લોકની અંદર સંબંધ બાંધે છે રૂકમિણીજી. मुकुंद महती कुलशील रूप विद्या वयो द्रविण धाम धीरात्म तुल्यम. धीरापते कुलवती नरुणीत कन्या આમાં કુળ શીલ રૂપ વિદ્યા વય દ્રવિણ ધામ ભી આત્મ તુલ્યમ, આ આટલી વસ્તુઓ જોઈએ કે ભગવાનને વરવું છે. અને ભગવાનની તેજસ્વીતાનું વર્ણન કર્યું છે. તમે તો ત્રિભુવન સુંદર છો. તન મે ભવાન ખલવૃત પતિરંગ જાયા માત્મા પિતે ચ ભવતોત્ર વિભો વિધેહી માવીર ભાગમમ ભી મરસતુ ચેદ આરા યુવન મૃગપતે ભગવાનની સાથે લગ્ન કરવા છે, સંબંધ તો બાંધો ભગવાનની સાથે, પણ આ તો એક તરફી પ્રેમ છે. રૂકમિણીજી ભગવાનને પ્રેમ કરે છે, પણ ભગવાન રૂકમિણીજીને પ્રેમ કરે છે કે નહીં એની ખબર નથી. મેં આપને પતિ તરીકે પસંદ કર્યા છે, પણ તમે મારો પત્ની તરીકે સ્વીકાર કરશો કે નહીં એની મને ખબર નથી. અને જો તમારી હા હોય ને, તમે મને પત્ની તરીકે સ્વીકારવા માંગતા હોય ને, તો તમારે અહીં આવવું પડશે. અને એમ કહેડાવી દો કે આવતા રહો એ ન ચાલે. તમે અહીં આવો, બધા રાજાઓને જીતી મારું હરણ કરીને મને લઈ જાઓ. રૂકમિણીજી સુંદર પત્ર લખ્યો છે, એકલા હું ના આવું, તમે મને લેવા આવો. અને આપણે પણ ભગવાનને પરણવાનું મન થાય, પસંદ પડી જાય કનૈયો, તો કન્યાના મનમાં એમ થાય ને કે હવે કેવી રીતે આને વરવું. એટલે આપણે સીધી વાત થોડી કરીએ. આપણી દીકરી માટે કોઈનો દીકરો આપણને મગજમાં આવી ગયો હોય તો કોઈ આપણે સીધી વાત નથી કરતા, વચ્ચે એક માણાને રાખીએ. પણ એવી એક ત્રીજી વ્યક્તિને શોધીએ કે જેના એ ઓળખતી હોય, આપણે ઓળખતા હોય, અને આપણે એને એમ કહીએ કે વડીલ જરા વાત ચલાવો ને. એમ સદગુરુ આપણી ચિઠ્ઠી છે ને એ પરમાત્મા સુધી લઈ જાય. આ રૂકમિણી જે સદગુરુ કોને બનાવ્યા છે? સુદેવ નામના બ્રાહ્મણને. એમ આપણા જીવનમાં પણ એક સદગુરુ હોવા જોઈએ કે આપણી ચિઠ્ઠી છે ભગવાનની પાસે લઈ જાય. અને એ પછીના શ્લોકની અંદર રૂકમિણીજી વાત કરે છે, શ્રેષ્ઠ દત્ત નિયમ વ્રત દેવ વિપ્ર ગુરુવર્ચનાદિ વિરલમ
ભગવાન પરેશ આરાધિતો યદે ગદાગ્રજયેત્ય પાણે તુમેન દમઘોષ સુતાદયન્યે આ દમઘોષનો જે પુત્ર શિશુપાલ છે ને એ મને સ્પર્શ પણ ન કરે અને ભગવાન મારી લૌકિક કામના માટે સાધના કરવી, સાધનામાં કામમાં રાખવી તો મારે કાળી કેશવની જ કામના રાખવી છે, મારે તો તમારી જ કામના રાખવી છે. એટલે ભગવાન તમે મને વરવા માટે આવજો. અને આગળના શ્લોકની અંદર કહે છે સ્વભાવિની ત્વમજિતો સહને વિદર્ભાન ગુપ્ત સમેત્ય પુતના પતિભિ પરિતા નિર્માત્ય ચેત્ય મગધે દ્રબલા પ્રસહ્ય મામરાસસે વિધિનો ગહવીર્ય સુલકા. રૂકમિણીજી આગળ પત્રમાં લખ્યું કે કૃષ્ણ જો તમારી હા હોય અને તમારે લગ્ન કરવા હોય તો સમજી વિચારીને આવજો. ખાવાના ખેલ નથી, ખાંડાના ખેલ છે. અને તમારા બાવડામાં તમારા બળમાં તમને વિશ્વાસ હોય ને તો અહીંયા વિદર્ભ દેશમાં પેલા ગુપ્ત રીતે આવી જાજો અને બધા રાજાઓને જીતે મારો હરણ કરીને મને લઈ જાજો. જેટલું વિચારો છો એટલું સહેલું પણ નથી. અને આ ફકરાને છે ને ખરેખર અંડરલાઈન કરવો જોઈએ, કેમ કે આવું લખ્યા પછી જો કૃષ્ણ ન જાય તો એનો અર્થ કેવો થાય કે કૃષ્ણ છે એની અંદર શું બળ નહીં હોય, સત્તા નહીં હોય કે એક સ્ત્રીનું હરણ કરવા કૃષ્ણ ન જઈ શકે. અને આગળના શ્લોકની અંદર રૂકમિણીજી લખ્યું છે અંતપુરાંતરચરી મનિહત્ય બંધુ સતવામુદેહ કથમીતિ પ્રવાત્મકાયમ પૂર્વે દુરસ્ચિ મહતી કુલદેવી યાત્રા યસ્યામ બહિર્નવવધો ગિરિજામ પેયમ. એ કૃષ્ણ જો તમને અહીંયા આવવાની ઈચ્છા હોય, મારી સાથે લગ્ન કરવાની ઈચ્છા હોય ને થોડી મદદરૂપ હું પણ થઈ શકું એમ છું. અમારામાં રિવાજ છે કે જ્યારે દીકરીના લગ્ન હોય ત્યારે એને કુળદેવીમાના મંદિરે દર્શન કરવા જવાનું હોય. મારા પણ લગ્ન શિશુપાલ સાથે નક્કી થયા છે અને રિવાજ પ્રમાણે હું પણ મારી બેનપણીઓ સખીઓ સાથે કુળદેવીના દર્શન કરવા જાય. અને તમે છે ને ડાયરેક્ટ અમારા કુળદેવીના મંદિરે જ આવી જજો અને ત્યાંથી મારું હરણ કરી જાજો. અને છેલ્લા શ્લોકની અંદર રૂકમિણીજીએ લખ્યું છે યસ્યામ નૃપંકજરજ સ્નમન મહાંતો સત્યુમા પતિરિવાત્મનમોહત્યે યરિહા પૂજાક્ષનલભયે ભવતા પ્રસાદ યામસૂનુ વ્રતકંસત્સતજન્મભીયસ્યાત. એ કૃષ્ણ આ તો બધી વાતો થઈ, તમે કદાચ ન આવો, તમારો નિર્ણય નકારાત્મક હોય ના હોય તમારી. અને આ જે લખ્યું છે ને ત્યારે રૂક્ષ્મણીજીને પાકો વિશ્વાસ છે, પૂર્ણ વિશ્વાસ છે કે કૃષ્ણ છે, ના નહીં પાડે. એ છતાં રૂકમિણીજી દેખાવ માટે લખ્યું છે કે કદાચ તમે ન આવો તો સાંભળી લો, આ રૂકમિણી છે ને એ તો મનથી તમને વરી ચૂકી છે, તમારી થઈ ગઈ છે. હવે આ રૂકમિણી બીજાની નહીં થાય. આપના નામની માળા ફેરવતા ફેરવતા, આપનું સ્મરણ કરતા કરતા, અનેક પ્રકારના વ્રત ઉપવાસ કરતા કરતા મારી આ કાયાને છોડી દઈશ. આ રૂકમિણીજીની અનન્ય ભક્તિ છે. પણ હું શિશુપાલ સાથે લગ્ન તો નહીં જ કરું. અને પ્રભુ એકવાર હું તારો થઈ ગયો ને હવે હું બીજા કોઈનો નહીં થાય, આવો ભાવ આપણામાં પણ હોવો જોઈએ. ભૂદેવે પત્ર વાંચ્યો. સુદેવ નામના બ્રાહ્મણે પૂછ્યું કે કૃષ્ણ તમારી શું ઈચ્છા છે?
તમારે હા છે કે ના છે? જલ્દી નિર્ણય કરો દ્વારકાનાથ, કેમ કે લગ્નની આડે હવે એક જ રાત બાકી છે. અને ભગવાને કીધું કે બાપજી શું વાત કરું, આ રૂકમણીનો પત્ર સાંભળી અને મારું મન પણ છે ને એ રૂકમણીમાં લાગેલું જ હતું અને વધારે લાગી ગયું છે. એકદમ ખુલ્લા પડીને કૃષ્ણ બોલવા લાગ્યા છે. મને પણ સતત રૂકમણીના જ વિચારો આવે છે અને સપનામાં પણ રૂકમણી જ આવે. રાતના સરખી નીંદર નથી આવતી કૃષ્ણ કે. અને બ્રાહ્મણ દેવતાએ કૃષ્ણને કહ્યું, નીંદર આવતી તો સપના કઈ રીતે આવે? તથા હમપે તચિતો નિદ્રા ચન લભે નિસ્તી, કે જો જીવ મારું સતત ચિંતન કર્યા કરીએ ને તો જીવને દર્શન આપું છું, અને જે જીવ મને યાદ કરે છે ને એ જીવને હું યાદ કરું છું. ભગવાને એવું કીધું છે. ભગવાને પોતાના દારૂક સારથીને કહ્યું, હે દારૂક, રથ કાઢો. અને ભગવાન વાસુદેવ સુદેવ નામના બ્રાહ્મણની સાથે રથમાં બેઠા છે. ભગવાન ગણપતિનું સ્મરણ કરી રથમાં બેસીને દારૂક સારથીને કીધું કે હે દારૂક, હાકી મૂક. અને દારૂક રથ હકાવ્યો છે. એક જ રાતમાં દ્વારકાથી વિદર્ભ ભગવાન પહોંચ્યા છે. સુદેવ નામના બ્રાહ્મણ રૂકમણી પાસે આવ્યા. રૂકમણી પૂછે, બાપજી શું થયું? તો કે સાથે લઈને આવ્યો છું કૃષ્ણને તો. અને રૂકમણી બહુ રાજી થયા, બાબા આપને હું શું આપું? અને ત્યારે બ્રાહ્મણે કીધું કે મારે કાંઈ નથી જોતું, મારી કોઈ અપેક્ષા નથી. અને બ્રાહ્મણની ક્યારે કોઈ અપેક્ષાઓ હોય જ નહીં સાહેબ. પણ બ્રાહ્મણ તમારી પાસે અપેક્ષા ન કરે, પણ તમારા ઘરે આવનારો તમારો કુળગોર, તમારા બ્રાહ્મણ હોય, તમારા સાધુ સંતો હોય, ગુરુ હોય, એને સાચવવા તમારી જવાબદારી છે. કેમ કે આપણે લાખો રૂપિયાનો ખર્ચો કરીએ છીએ, કરોડો રૂપિયાનો ખર્ચો કરીએ છીએ પ્રસંગોની અંદર. કેટલા હજારના તો ફટાકડા ફોડી નાખીએ અને છેલ્લે છે ને બધા એનું સમજી લીધા. બ્રાહ્મણને દક્ષિણા દેવાનો પ્રશ્ન આવે ને, અને બ્રાહ્મણ ખાલી એમ કે મારે 1100 રૂપિયા દક્ષિણા થાય, એટલે આપણે એમ કહે, દાદા તમારે એટલી બધી દક્ષિણા? જેનો મહત્વનો ફાળો છે કર્મકાંડમાં, જેને મહત્વ આપ્યું છે, જેને તમારા દીકરા દીકરીને એક કર્યા છે, લગ્ન ગ્રંથિથી જોડ્યા છે, અને એને દેવામાં લોભ. એટલે તમારા જે કુળગોર હોય ને એને દિલ ખોલીને સાહેબ દક્ષિણા આપજો, દિલ ખોલીને દક્ષિણા આપજો. અને બ્રાહ્મણ રાજી થાય ને તો તમારું પુણ્ય ક્યાંય નથી વહી જવાનું. બ્રાહ્મણને આપીને રાજી થાવું. 2 ફટાકડાના બંડલ ઓછા ફોડજો લગ્નમાં, પણ બ્રાહ્મણને દક્ષિણા વ્યવસ્થિત આપજો. કેટલા ઓલા ફુવારા ઉડાડી નાખ્યા ને લગ્નમાં અમે માંડવામાં જાય ફટાકડા ફોડી ફોડીને હાવ ગોર બાપાનું માથું ફૂલડાથી ભરી દે. એ ફટાકડા લેવાના પૈસા મળી જાય, પણ ગોર બાપાને દક્ષિણા દેવાનો સમય આવે ત્યારે શું કહે, એટલા બધા? એટલા ભાઈ કેટલા માગી લીધા તમારી પાસે? અને એનું મહત્વ છે ને સાહેબ. બ્રાહ્મણની સાક્ષી આપણે આપણા દીકરા દીકરીના લગ્ન કરાવીએ છીએ. ભગવાન લઈને કુંડિનપુર પહોંચ્યા છે. વિદર્ભ રાજા ભીષ્મકે કુલાચાર પ્રમાણે કન્યાના લગ્નની બધે જ તૈયારી કરી છે. નગર શણગાર્યું છે, તમામ વિધિ કરી છે. જેદીપતિ દમઘોષ રાજાના પોતાના પુત્ર શિશુપાલની જાન લઈને આવ્યા છે. સાથે કોણ કોણ આવ્યું છે? જરાસંઘ, દંતવક્ત્ર, સાલ્વ, વિદુરથ, બધા રાજાઓ આવ્યા છે, કેમ કે એ શિશુપાલના મિત્રો છે. જાનનું સ્વાગત થયું, સામૈયા થયા, ગળિયા પાણી પાવામાં આવ્યા, બહેનોએ મંગળ ગીતો ગાયા, ઢોલની ઉપર દાંડી પડી, શરણાઈઓ વાગી, ગોળધાણા વેચાવવા લાગ્યા, જાનૈયાઓને ઉતારા આપ્યા, બધા મિત્રો ગોઠવાણા. વચ્ચે વરરાજા પડકાણા છે. હાથમાં સાથિયો કરેલું નાળિયેર, માથે સાફો, એમાંય પાછું ઓલું પીછું બાંધે, પીછું એમાંય ઓલો જગમગ જગમગ થાય એવો બલ્બ. બેનો ગીતો ગાય, વીરો મારો જગમગ જગમગ થાય. સીસમના લાકડા જેવો રંગ હોય વીરાનો,
બેનો એ 3-4 દિવસ પીઠી ચોળી હોય અને ત્યારે માંડ કઈક કલરમાં આવ્યો હોય, પણ તે દિવસે વીરો કોઈનાથી ઉપડે નહીં, લગ્ન છે ને. અને ત્યાં સમાચાર આવ્યા કે દ્વારકાથી કૃષ્ણ આવ્યા છે. એટલે વિદર્ભના રાજા ભીષ્મકે કૃષ્ણનું પણ સ્વાગત કર્યું, ઉતારો આપ્યો. દ્વારકાધીશને જોઈને ભીષ્મકે મનોમન વિચાર કર્યો કે મારી દીકરીએ જે પાત્ર શોધ્યું ને તેને બરોબર હતું, પણ આ રૂકમી માયનો નહીં. અને ભગવાન કૃષ્ણ છે એને મનમાં જ કીધું કે તમે ચિંતા ન કરો, એ માટે જ હું આવ્યો છું, તમારી દીકરીનો વર હું જ થવાનો છું. અને દ્વારકાથી કૃષ્ણ આવ્યા છે. આ વાત ઉડતી વરરાજાના ઉતારે પહોંચી. એટલે વરરાજાને આમ ટાઢિયો તાવ કેમ આવી ગયો એવી હાલત થવા લાગી. શિશુપાલે હાથમાં પકડેલું જે સાથિયાવાળું નાળિયેર છે ધ્રુજવા લાગ્યું. અને પોતાના મિત્રો જે આજુબાજુ બેઠા હતા એને કહ્યું, ધ્યાન રાખજો, મારા મામાનો છોકરો આવ્યો છે. શિશુપાલ અને કૃષ્ણ મામા ફઈના થાય. અને શિશુપાલ અને કૃષ્ણ મામા ફઈના ભાઈઓ. અને મારા મામાના છોકરાને છે ને નાનપણથી ચોરી કરવાની આદત છે. એટલે વળી આ કન્યાને ચોરી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો, કન્યાનું હરણ ન થઈ જાય. અને ત્યારે શિશુપાલના મિત્રો કહે, ભાઈ અમારી જવા અહીંયા તારા દોસ્તારો બેઠા છે, તું શાને ચિંતા કરે છે. આ બાજુ જાનૈયાઓ છે એને ઉતારે માંડવા તરફથી કેણ આવ્યું કે તમે શિશુપાલનો વરઘોડો કાઢો, વરરાજાને લઈ આવો. વરઘોડો નીકળ્યો છે, ઘોડાને શણગાર્યો છે. શિશુપાલ ટેકો લઈને એના પર ગોઠવાયો, હાથમાં નાળિયેર, બીજી હાથમાં તલવાર, માથે સાપો, એમાં ઓલું પીછું જમાવટ જેવું લાગતું હતું. એની પાછળ સાજન ને માજન જાનૈયાઓ, એની પાછળ બધી બહેનો મંગળ ગીત ગાય. શિશુપાલનો વરઘો નીકળ્યો. અમારા શિશુપાલ ભાઈને 1.25 લાખનો સાપો, બહેનો ગીત ગાય. હવે તો એવા ગીત ગાય કે આપણને કઈ સમજાય જ નહીં. વરઘોડો માંડવા તરફ વધ્યો છે. સમય થયો, બધા રાજાઓ આવ્યા. કૃષ્ણે પોતાના સારથી દારેકને કીધું કે દારૂક, આ રથ છે ને એટલે જગદંબાના મંદિર તરફ લઈ લે. અને દારૂકે એમ જ કર્યું, આ રથ છે ને મંદિર તરફ લઈ લીધો. એ સમયે રૂકમિણીજી છે એ પોતાની સખીઓ સાથે માં જગદંબાના દર્શન કરવા માટે આવે છે. માં જગદંબાના મંદિરની અંદર જઈને પ્રાર્થના કરે છે કે માં જગદંબા, હે આદ્ય શક્તિ, હે કુળદેવી, મારું મન છે ને એ તો હું કૃષ્ણને આપી ચૂકી છું, પણ મારો ભાઈ માયનો નહીં. પણ મારા છે ને કૃષ્ણ સાથે જ વિવાહ થવા જોઈએ. કૃષ્ણ છે મને આસાનીથી અહીંથી લઈ જાય એવા આશીર્વાદ આપજો. ગિરી નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદનુતે ગિરિવર વિંધ્ય શિરોદિની વાસિની વિષ્ણુ વિલાસિની દિષ્ણનુતે ભગવતી હે સતી કંઠ કુટુંબિની ભૂરી કુટુંબિની ભૂરી કુતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપરદિની શૈલ સુતે. માં જગદંબાની પ્રાર્થના કરી. અને માં જગદંબાની પ્રાર્થના કરતા હતા કે માતાજીની મૂર્તિ ઉપર એક ફૂલ છે એ રૂક્ષ્મણીના હાથમાં પડ્યું. રૂક્મિણીજીને સંકેત મળી ગયો કે નહીં, હવે કાંઈ નહીં વાંધો આવે. અને રૂકમિણીજી છે એને માતાજીના દર્શન કર્યા છે. માતાજીના દર્શન કરી અને તરત રૂકમિણીજી છે એ મંદિરની બહાર નીકળ્યા છે. બહાર આવીને જોયું તો એટલા બધા રાજાઓ ઊભા છે. આ બાજુ દ્વારકાનો નાથ છે એ ગરુડ ધજા વાળો રથ જોયો. રૂકમિણીએ પોતાના હાથ વડે કેસ કપાલને દૂર કર્યો. રૂકમિણીનું મુખચંદ્ર આજે સૂર્ય જેવું તેજસ્વી લાગતું હતું. ભગવાને દારૂકને આજ્ઞા કરી કે દારૂક, રથ દોડાવો મંદિર તરફ. અહીંથી રૂકમણી મંદિરના પગથિયા ઉતરવાની શરૂઆત કરી. ત્યાંથી રથ આવ્યો. અહીં રૂકમણી છેલ્લે પગથિયા આવ્યા ત્યાં રથ નજીક પહોંચ્યો. શ્રી કૃષ્ણએ રથમાં બેઠા બેઠા પોતાનો હાથ આમ લાંબો કર્યો અને રૂકમણીએ દોડીને પોતાના હાથ પ્રભુના હાથમાં આપ્યો અને રૂકમણીનો હાથ પકડી અને શ્રી કૃષ્ણએ એમને રથમાં બેસાડ્યા અને દારૂકને કીધું, હે દારૂક, મારી મૂક. અને દારૂકે રથને મારી મૂક્યો છે. જેમ અર્જુનના ભાતામાંથી બાણ જાય ને તેમ આજે કૃષ્ણનો રથ છૂટો. અને જ્યાં રથ ગયો ત્યાં બધાને ખબર પડી કે રૂકમણીનું હરણ થઈ ગયું.
વાત છે એ વાયુ વેગે ફેલાઈ ગઈ. શિશુપાલે પોતાના મિત્રોને કહ્યું, જોને મને ભૂંડો લગાડ્યો ને, હું કહેતો હતો ને કે મારા મામાનો છોકરો છે એ પેલે નાનપણથી જ એને ચોરવાની આદત છે, કન્યાને ચોરી ગયો ને, મારું નાક કપાયું. અને જરાસંઘ, દત્ત વક્ત્ર વગેરે રથની પાછળ દોડ્યા, કૃષ્ણને પડકાર કર્યો, યુદ્ધ માટે આવાહન કર્યું. અને જરાસંઘ અને બીજા રાજાઓને કહ્યું કે અનેક વાર આપણને હરાયો, પણ આજ તો એકલો છે, આપણે કૃષ્ણને હરાવશું. કૃષ્ણ સાથે બધા જ રાજાઓ યુદ્ધ કરવા લાગ્યા છે. એ સમયે દ્વારકામાં કૃષ્ણ દેખાતા નથી. બલરામજીને ખબર પડી કે કૃષ્ણ છે એ ભીષ્મકના રાજ્યમાં રૂકમિણીનું હરણ કરવા માટે ગયા છે. તરત જ બલરામજી છે એ પોતાનું સૈન્ય લઈ એ સમયે ત્યાં હાજર થયા. ભયંકર યુદ્ધ થયું, અનેક રાજાઓને હરાવ્યા. એટલે રાજાઓને કહેવામાં આવે જીતશું નહીં, એટલે બધા રાજાઓ પાછા વળી ગયા. અને આ બાજુ છે એ કૃષ્ણ રૂકમિણીજીનું હરણ કરી અને માધવપુરની અંદર આવે છે. માધવપુરની અંદર બધા જ દેવી દેવતાઓ પધાર્યા છે, પોતાના માતા પિતાને બોલાવ્યા છે, સગા સંબંધીઓને બોલાવ્યા છે અને ધામધૂમથી માધવપુરની અંદર ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ થાય છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અહીંયા આપણા કથા મંડપની અંદર પણ આપણે ખૂબ પ્રેમ અને ભાવ સાથે, ભક્તિ સાથે ભગવાનના વિવાહ કરવા જઈ રહ્યા છે. ત્યારે હવે આપણે જાનને આજ્ઞા આપીએ કે જાન લઈને આવે. થાકી ગયા છે બિચારા. શોકે પુરાવો માટી રંગાવો આજે મોરે કાના ઘરે
હાલ
ગોતીડાનું કાર્ય પૂર્ણ થાય એટલે ભગવાન મહારાજાને બાજડ ઉપર લઈ લેજો. વરાજાને ઘોડા ઉપર બાજડ ઉપર લઈ લો, બાજડ ઉપર લઈ લો વરાજાને બાજડ ઉપર. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રેમ સે પેટાવો વેવાઈ, પ્રેમ સે પેટાવો.
सुमङ्गलमुरतं वरदाय ॐ मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय धनोहरि तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपदे त्रियुगस्मरामि मण्डपमध्ये कन्यावधराौ शारदा कुरुवका उपस्थित ब्राह्मणाः सर्वेषां विधि परिपूर्णम् માધવપુરનો માંડવો આવી જાદવ કુળની જાન પરણે રાણી રૂકમણી મન વાંચિત શ્રી ભગવાન
સૌભાગ્યમ ઐશ્વર્યમ નિર્વિઘ્નેન શુભમ શુભમ ભવતુ મંડપ મધ્યે કન્યાવધરાવાનો સમયઃ કસ્તુરી તિલકમલ લોટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભ નાસાગ્રે વરમુક્તિકં કરતલે વેણુ કરે કંકણ સર્વાંગે હરિચંદનમ સુલલિતા કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી કુર્યાત સદા મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન જોશી કાવરાન કાંબા ગુંડે સાવધાન કન્યા પધરાવાનો સમય એ ઝડપથી કન્યાને લઈને આવજો. સમયની સાથે આપણે ઉત્સવ ઉજવવાનો છે એટલે ઝડપથી સમયને ધ્યાનમાં રાખી અને બધા ઝડપથી આવો.